નમસ્કાર, સ્વાગત છે આપનું। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે। શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા ઘણા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા। તિથલ રોડ, હાલાર 4 રસ્તા અને બંદર રોડના નીચાણવાળા રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। સવારે જ રસ્તા પર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। દર વર્ષે ભારે વરસાદ વખતે વલસાડ શહેરના લોકોએ ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આ વર્ષે પણ પ્રથમ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા હતા। વલસાડ જિલ્લામાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભરત, વલસાડમાં કેવા પ્રકારનું વાતાવરણ, લોકોને શું સમસ્યા? બિલકુલ દીપા, છેલ્લા 4 દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે। 4 દિવસથી જિલ્લાના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થતો હતો। આજે પણ વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તમામ તાલુકામાં વરસાદ નોંધાય છે। જો કે સૌથી વધુ વરસાદ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસ્યો હતો। વહેલી સવારે વલસાડમાં વરસેલા ભારે વરસાદને કારણે થોડા જ સમયમાં શહેરના અનેક વિસ્તારોમાં નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાયા હતા, જેમાં હાલર રોડ છે, બંદર રોડ અને તિથલ રોડ વિસ્તારના રસ્તા પર પાણી ભરાયા હતા। આથી વહેલી સવારે સ્કૂલ જતા બાળકો અને નોકરી ધંધે જતા લોકો છે અટવાયા હતા અને મુશ્કેલીમાં મુકાયા હતા। કેટલીક જગ્યાએ રસ્તા જે રોડ પર પાણી ભરાયા હતા તેમાં વાહનો પણ ખોટાવાના બનાવ બન્યા હતા અને લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વાત કરીએ તો શહેરના રામજી ટેકરા વિસ્તારમાં એક જૂના મકાનની જર્જરિત મકાનની છે એ ગેલેરી પણ તૂટી પડી છે। આમ વલસાડ શહેરમાં ભારે વરસાદની શરૂઆતની સાથે શહેરીજનો માટે મુસીબતોની પણ શરૂઆત થઈ છે ને દર વખતે જે રીતના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ વખતે પાણી ભરાય છે, આ વખતે પણ સમસ્યા ઠેરની ઠેર છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર દર વખતે ભારે વરસાદ વખતે પાણી ફેરવાઈ જાય છે। આ વખતે પણ પરિસ્થિતિ બદલાઈ નથી। શહેરીજનોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને જે રીતે હવામાન વિભાગે ભારે વરસાદની જિલ્લામાં આગાહી કરી છે, આથી વલસાડમાં એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। દીપા, આભાર ભરત જાણકારી આપવા માટે। તો નીચાણવાળી સોસાયટીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પહેલી વખત એવું બન્યું છે વલસાડમાં કે ભારે વરસાદ વરસ્યો હોય ત્યારે આવી સ્થિતિ, આવી સમસ્યાઓનું સર્જન થયું છે। જ્યારે ચોમાસું વિધિવત રીતે પોતાની ઝડપ પકડશે ત્યારે શું વાતાવરણ અને શું સમસ્યાઓ સર્જાશે તેનો આપ અંદાજ લગાવી શકો છો। સમાચાર જૂનાગઢના સાસણથી। સાસણમાં વરસાદ વરસ્યો। વહેલી સવારે સાસણમાં વરસાદ વરસ્યો। અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું। વરસાદ થતાં રોડ પર પાણી વહેતા થયા। હજુ ધોધમાર વરસાદની રાહ ધરતીપુત્રો જોઈ રહ્યા છે। સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે। વહેલી સવારે સાસણમાં વરસાદ ખાબક્યો અને ત્યારબાદ ખુશનુમા વાતાવરણની મજા માણતા લોકો જોવા મળ્યા। ચોમાસામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ જમીન પરીક્ષણ માટે સોઇલ ટેસ્ટ પ્રક્રિયા હાથ ધરી છે। ગત વર્ષે અમદાવાદ જિલ્લામાંથી 480 જેટલા ગામોમાંથી 4800 જેટલા સોઇલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા। આ પરીક્ષણમાં જમીનમાં કાર્બન પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો। આપને જણાવી દઈએ કે ખેડૂતો જમીન મુજબ વાવેતર કરે છે અને ઉપજ મેળવે છે તે આશય સાથે સોઇલ ટેસ્ટ કરવામાં આવતા હોય છે। 2005થી રાજ્યભરમાં ખેડૂતો દ્વારા સોઇલ ટેસ્ટ કામગીરી કરવામાં આવે છે। આ વર્ષે અમદાવાદ જિલ્લામાંથી 10,000 નમૂના લેવાની કામગીરી હાથ ધરાઈ છે। આ સોઇલ હેલ્થ કાર્ડ થકી ખેડૂત એ પોતાના ખેતરમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ અને બીજા પણ માઇક્રોન્યુટ્રિયન્ટ પોતાના ખેતરમાં કેટલા પ્રમાણમાં છે એ જાણી શકે છે। કયા પાકમાં કેટલું ખાતર વાપરવું એ પણ એક ખેડૂત એ પોતાના સોઇલ હેલ્થ કાર્ડ મારફત જાણી શકે છે અને એ પ્રમાણે એ પોતાના ખેતરમાં એટલું જો ખાતરનો વપરાશ કરે તો ખેડૂતને ખાતરના ખર્ચમાં પણ ઘટાડો થાય છે અને પાક ઉત્પાદનમાં પણ વધારો થાય છે। તો સોઇલ હેલ્થ કાર્ડની આ રીતે ઉપયોગિતા છે અને લગભગ 3 થી 4 મહિનામાં અમે ખેડૂતોને પણ સોઇલ હેલ્થ કાર્ડ પ્રોવાઈડ કરીશું। અમે ચોમાસા પૂર્વે જમીનનું સોઇલ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે, પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આ મુદ્દે અત્યારે હાલ અમદાવાદ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાંથી નમૂના લેવામાં આવી રહ્યા છે। આ પ્રકારે ખેતર હોય છે, ખેતરની પસંદગી કરવામાં આવે છે અને તેમાં ઝિગઝેગ ફેસથી આખા ખેતરમાંથી
4 થી 5 કિલો માટી જે છે તે લેવામાં આવે છે. માટી લીધા બાદ આ પ્રકારનું બાયફર્કેશન જે છે તે કરવામાં આવે છે અને તે બાયફર્કેશન બાદ આ તમામ રેતી જે છે તેને ચાળી લેવામાં આવે છે અને ચાળેલી રેતી જે છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારનું બાયફર્કેશન જે છે તે સમગ્ર ખેતરમાંથી લીધેલું છે, તેમાંથી આ બાયફર્કેશન કરવામાં આવ્યું છે. આ રીતે ચાળી લેવામાં આવે છે અને ત્યારબાદ આ પ્રકારનો નમૂનો જે છે તે તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના નમૂના તૈયાર થતાની સાથે આ બેગમાં નામ જે છે તે લખવામાં આવે છે અને આ નામ લખ્યા બાદ આ નમૂનો જે છે તે પરીક્ષણ કરવા માટે મોકલવામાં આવે છે. મહત્વનું છે કે ગત વર્ષે 482 જેટલા ગામોમાંથી આ પ્રકારના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં કાર્બનનું પ્રમાણ ઓછું આવ્યું હતું. આ વર્ષે જે વાત કરીએ તો 10,000 જેટલા નમૂના લેવામાં આવે છે. પ્રત્યેક ગામમાંથી 22 ખેડૂતોના નમૂના જે છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ નમૂના એકત્ર કર્યા બાદ ગાંધીનગર પરીક્ષણ માટે મોકલવામાં આવશે અને પરીક્ષણ બાદ ખબર પડશે કે જમીનમાં કેટલો કાર્બન છે, જમીનમાં કેટલો નાઇટ્રોજન છે, જમીનમાં કેટલો ફોસ્ફરસ છે. આ તમામ બાબતોના પરીક્ષણ થયા બાદ ખેડૂતોને જે તંત્ર જે છે તે ટિપ્સ આપશે કે આ જમીનમાં કઈ ઉપજ લઈ શકાય છે અને આ ઉપજ જે છે જમીનમાં આટલો કાર્બન છે તો આટલું તેમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ કરી શકાય. આ તમામ પ્રકારની ટિપ્સ આપશે કે જેથી કરીને જે પેસ્ટિસાઇડનું પ્રમાણ વધી રહ્યું છે તેની ઉપર નિયંત્રણ લાગી શકે અને ખેડૂતો પોતાના વાવેતર મુજબનું ઉત્પાદન લઈ શકે તે માટે થઈને પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ પરીક્ષણના નમૂના અત્યારે લેવામાં આવે છે અને 3 મહિના બાદ આ તમામ પરીક્ષણનો જે પરિણામ જે છે તે આવશે અને ત્યારબાદ જે જિલ્લા તંત્ર જે છે તે તમામ ખેડૂતોને ટિપ્સ આપશે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. દાદાગીરી કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી. રાંદેર શાક માર્કેટમાં આતંક મચાવ્યો હતો. દાદાગીરી કરનારની પોલીસે શાન ઠેકાણે લાવી મહિલા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ શખ્સે હવે ફરી દાદાગીરી નહીં કરવાની બાંહેધરી આપી છે. તો સુરતમાં દાદાગીરી કરનાર એક વ્યક્તિ જેની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી. શાક માર્કેટમાં તેણે આતંક મચાવ્યો હતો. મહિલા પર હુમલાનો પ્રયત્ન કર્યો હતો. દાદાગીરી કરતો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારે પોલીસ આવી અને આ જે આરોપી છે તેની શાન ઠેકાણે લાવી દીધી. સાથે જ દાદાગીરી કરનાર શખ્સ પાસેથી બાંહેધરી પણ આપી કે હવે તે આ પ્રકારની કરતૂત નહીં કરે. રાંદેર શાક માર્કેટમાં તેણે આતંક મચાવ્યો હતો. હાજર જે લોકો હતા તેમણે તેનો વિડીયો પણ ઉતાર્યો હતો, પરંતુ તેના ચહેરા પર કોઈ જ ડર કે ખૌફ નહોતો જોવા મળ્યો. હવે પોલીસે જે કાર્યવાહી કરી છે તે બાદ આ આરોપીની શાન પણ ઠેકાણે આવી અને તેણે બાંહેધરી આપી કે આગામી સમયમાં આ પ્રકારનું કૃત્ય તે નહીં કરે, કોઈ એવો આતંક નહીં મચાવે જેથી લોકોની શાંતિમાં ખલેલ પહોંચે. અહીં એક મહિલાને પણ તે હુમલો કરતો જોવા મળ્યો હતો, પ્રયત્ન કરતો હતો કે મહિલા પર હુમલો કરે, જો કે લોકોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. સમાચાર સુરતથી. સરકારી કર્મચારીની દારૂની મહેફિલનો મામલો. એસએમસીના 5 કર્મચારીની અટકાયત કરાઈ. મહેફિલ માણતો વિડીયો વાયરલ થયો હતો. અગાઉના એક સહિત 5 આરોપીની અટકાયત કરાઈ છે. દારૂની બોટલ લાવનાર પ્રવીણ પટેલ વોન્ટેડ જાહેર કરાયો છે. સરકારી કર્મચારીઓની જે દારૂની મહેફિલ ઝડપાઈ હતી તેમાં એસએમસીના 5 કર્મચારીની અટકાયત કરાઈ છે. મહેફિલ માણતો વિડીયો વાયરલ થયો હતો. અગાઉના એક સહિત 5 આરોપીની અટકાયત. દારૂની બોટલ લાવનાર પ્રવીણ પટેલ હજુ ફરાર છે. તે હજુ પકડમાં નથી આવ્યો એટલે તેને વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે 4 કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા, જેમના વિરુદ્ધ મહેફિલ અંગેનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે. પ્રથમ દ્રષ્ટિએ જે વિડીયોમાં જે છે એમાં દારૂની બોટલ અને અન્ય ચીજવસ્તુઓ જણાય છે, પરંતુ જ્યારે પોલીસ ગઈ ત્યારે આવા કોઈ સ્થળ ઉપર આવી કોઈ ચીજવસ્તુઓ હતી નહીં. છેલ્લા કેટલાક સમયથી નાસ્તા ફરતા બુટલેગરની પીસીબીએ ધરપકડ કરી. રાજસ્થાનના બુટલેગર મુકેશ ઉર્ફે રાજુ બિશ્નોઈ પોલીસ પકડમાં આવી ગયો. આરોપી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ દાખલ થયેલા 7 જેટલા ગુનામાં વોન્ટેડ હતો, જેની વિરુદ્ધ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, મોરબી અને પંચમહાલમાં દારૂના 7 જેટલા ગુના નોંધાયા હતા. પીસીબીને બાતમી મળી
કે આ કુખ્યાત બુટલેગર રાજસ્થાનમાં છુપાયો છે, જેથી પીસીબીની ટીમ બાતમીના આધારે રાજસ્થાન પહોંચી હતી, જ્યાં આરોપીને ઝડપી પડાયો હતો. આ આરોપી જે અમદાવાદ સહિત રાજ્યના 7 જિલ્લાના ગુનાઓમાં વર્ષ 2021થી પકડવાનો બાકી હતો, જે વોન્ટેડ આરોપી હતો, આ આરોપીને ગઈકાલે પીસીબી શાખા દ્વારા અટક કરવામાં આવેલ છે. સમાચાર સુરતથી. સફાઈ કામદારો આક્રમક મૂડમાં એકઠો કરાયેલો કચરો નગરપાલિકામાં ઠાલવ્યો. માંગ રોડના તરસાડી નગરપાલિકાની ઘટના. પડતર પ્રશ્નો તેમજ કોન્ટ્રાક્ટ પ્રથાને લઈને કામદારોએ રોષ પ્રકટ કર્યો છે. સફાઈ કામદારોની બેઠકમાં કોઈ સમાધાન નહીં. માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી તેમણે ઉચ્ચારી. આવનાર સમયમાં રસ્તો રોકો આંદોલન પણ કરવામાં આવશે. તેમાં જરૂર પડે તો નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. તો પડતર પ્રશ્નોને લઈને જે કામદારો છે તે વિફર્યા છે, રોષ પ્રકટ કર્યો છે. કોન્ટ્રાક્ટ પ્રથાને લઈને પણ તેમનો વિરોધ છે. નગરપાલિકાની સમક્ષ આ રીતે કચરો ઠાલવીને પોતાનો વિરોધ તેમણે પ્રકટ કર્યો. માંગરોળના તરસાડી નગરપાલિકાની આ ઘટના, પડતર પ્રશ્નો અને કોન્ટ્રાક્ટ પ્રથાને લઈને તેમનો આ વિરોધ. જોકે અત્યાર સુધી પાલિકાના જે અધિકારીઓ છે તેમની તરફથી કોઈ જ બાંયધરી નથી મળી, જેના કારણે હજુ પણ આ મામલો ઉગ્ર બને તેવી શક્યતા. ધનસુરા તાલુકાના ભાજપ મંત્રી બીકલ પટેલે હાલ ગામડાઓમાં આવેલ મંદિરોમાં કમર્શિયલ વીજ કનેક્શનને સામાન્ય વીજ કનેક્શન કરવા માંગ કરી છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો. કમર્શિયલ કનેક્શન હોવાના કારણે મંદિરો પર આર્થિક ભારણ વધી જાય છે, તેમજ સોલારના લાભથી મંદિરો વંચિત રહે છે. કમર્શિયલ કનેક્શનમાં સોલાર સબસિડી મળતી નથી, તેથી તમામ મંદિરોમાં વીજ કનેક્શન સામાન્ય કરવા રજૂઆત કરી છે. ગામડાઓમાં જે નાના મંદિરો છે તેમાં વીજ કનેક્શન કોમર્શિયલ છે તે સામાન્ય કરવામાં આવે તો મંદિરોમાં પણ જે સોલર રૂફટોપ યોજના કરી શકાય અને તેમાં મળતી સબસિડીનો લાભ પણ આપણે મેળવી શકીએ. તે માટે મેં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લેખિત રજૂઆત કરી છે અને મને આશા છે કે મુખ્યમંત્રી શ્રી આ બાબતે યોગ્ય નિર્ણય લેશે. ગીર સોમનાથથી સમાચાર. દબાણ હટાવવા મામલે કોંગ્રેસનો ગંભીર આરોપ. કોંગ્રેસ નેતા હીરા જોટવાએ ઘટના સ્થળની મુલાકાત લીધી. કોંગ્રેસને જ્યાં મત વધુ મળ્યા ત્યાં ડિમોલેશન કરાયું. કલેક્ટરે હીરા જોટવાના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા. તો જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યાં હીરા જોટવા પહોંચ્યા અને સાથે જ એવા આક્ષેપ મૂક્યા છે કે કોંગ્રેસને વધુ મત મળવાના કારણે અહીં ડિમોલેશન કરાયું છે. આ માલજીવામાં ને કુશિયામાં તો અમુક જે છે એમાંથી 60 થી 70% લોકોએ તો સ્વેચ્છાએ પોતાના દબાણ દૂર કરી દીધા છે. બીજી વાત કહી કે ભાઈ આ હીણા જે છે એમાં કલેક્ટર, એસપી ને જિલ્લા પંચાયત બેસે છે અને અશ્વ ઉછેર કેન્દ્ર છે, તો એ તો સરકારશ્રીની જે સરકારી જગ્યા છે એમાં આ બધી ઓફિસો બનાવવામાં આવેલ છે. કોઈ ગ્રામ પંચાયત કે કોઈ ખાનગી વ્યક્તિ પાસેથી જમીનના બનાવવામાં આવેલ નથી. અને સરકારી જમીનની જાળવણી એ સરકારી અધિકારીની ફરજમાં આવે છે અને ફરજના ભાગરૂપે આ દબાણો દૂર કરે છે. કોઈ રાગદેશોમાં રાખવામાં આવેલ નથી. પંચમહાલ એસઓજી ટીમ દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીને સાથે રાખી ડિગ્રી વિના દવાખાનું ચલાવતા 2 તબીબને ઝડપી લેવામાં આવ્યા છે. ઘોગંબા તાલુકાના વીરાપુર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા રમજાની સુલેમાન બિદાની એલોપેથિક દવાઓ તથા મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે ગુનો નોંધવામાં આવ્યો છે. એવી જ રીતે ગોધરા શહેરના રહેમતનગર ખાતે કોઈપણ ડિગ્રી વગર દવાખાનું ચલાવતા ઉમર ફારૂક યુસુફની એલોપેથિક દવાઓ તથા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડોક્ટર ઉજ્જવલ જ્યોતિન્દ્રભાઈ પાઠક મેડિકલ ઓફિસર રણજીતનગરને સાથે રાખીને સદર સ્થળે તપાસ કરતા રમઝાની સુલેમાનભાઈ બિદાની નામનો ઈસમ કોઈ પણ મેડિકલ ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર એલોપેથી પ્રેક્ટિસ કરતા મળી આવતો તેના વિરુદ્ધમાં ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરેલ છે. ડૉક્ટર હિમિશા નરેશભાઈ ગાયકવાડ મેડિકલ ઓફિસર મહેલોલને સાથે રાખીને સદર સ્થળે તપાસ કરતા સદર ઉમર ફારૂક યુસુફ તો પણ મેડિકલ ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાનું જણાઈ આવતા તેના વિરુદ્ધ પણ ફરિયાદની કાર્યવાહી અને ત્યાંથી મળેલ સાધન સામગ્રી કબજે કરવામાં આવે છે.
હળવદના ઈશ્વરનગર ગામે પુત્રવધૂને માર મારી જીવતી સળગાવી હત્યા નિપજાવનાર સસરાને મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટે સજા આપી છે. આજીવન કેદની સજા તેને ફટકારાઈ. વર્ષ 2018માં મગનભાઈ ભાડજા નામના આરોપીએ રસોઈ મોડી કરવા મામલે પુત્રવધૂને ધોકો મારી જીવતી સળગાવી હતી. બાદમાં પુત્રવધૂનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આરોપીને 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પાંચ દિવસ પહેલા કપડવંજના નાની ઝેર ગામે સંતરામપુરના કોન્ટ્રાક્ટરે આંબાના ઝાડ પર લટકી આપઘાત કર્યો હતો. તેમણે સુસાઇડ નોટ લખી પોતાની આપવીતી જણાવી હતી. આ સુસાઇડ નોટમાં સામે આવ્યું છે કે R&B કપડવંજ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ઇજનેર, ખેડા સ્ટેટ અધિકારી અને શ્રીરામ બિલ્ડર્સ વહીવટદારો સહિત કુલ 6 ઈસમો કોન્ટ્રાક્ટરના બિલો અટકાવી રાખી ઊંચી ટકાવારી માંગતા હતા, જેના કારણે આર્થિક ભીસમાં આવી કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરી હતી. હાલ કપડવંજ રૂરલ પોલીસે 6 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એમના ખિસ્સામાંથી એમની ચિઠ્ઠી મળેલી, જેમણે એમાં પોતાના આત્મહત્યાનું કારણ પણ લખેલું હતું. એની જાહેરાત એમના ભાઈ વિનોદભાઈ સોનાભાઈ પટેલે આપેલી અને એ બાબતે અમોત અનનેચરલ ડેથ 8/24 કપડવંજ રૂરલ પોલીસમાં દાખલ થયેલી. ભરૂચના જંબુસરના નોંધાણા ગામે એક જ સમાજના 2 જૂથો વચ્ચે અથડામણ થઈ. આ મામલામાં પોલીસે કુલ 13 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલ દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરી છે. કોતરવગામાં કાંટાળી વાડ તોડવા બાબતે હિંસક અથડામણ થઈ હતી, જેમાં મારક હથિયારો ઉછળવાની સાથે ગોળીબાર પણ થયો હતો. બંને જૂથના મળી 4 લોકોને ઈજા થતા તેમને સારવાર માટે જંબુસર ખાતે ખસેડાયા. ગોળીબારની ઘટનાની ગંભીરતા પારખી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. વેડચા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી. આરોપીઓ પાસેથી થાર કાર, બાઇક, મોબાઈલ અને ડાંગ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બંને વચ્ચે આજુબાજુ રહે છે ને એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે, બેના ઘરની વચ્ચે. જે જગ્યા આ કામના જે છેલ્લાભાઈ વેલાભાઈ ગમાર નાઓ JCBથી કંઈક સાફ કરી રહ્યા હતા, એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કુકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા તેઓની બેની વચ્ચે ઝઘડો થયેલો હતો. વેલકમ બેક. કચ્છની નાવીનાર ગામે ગૌચરની જમીનનો વિવાદ. ગૌચરની જમીન અન્ય હેતુ માટે આપવા મામલે હાઈકોર્ટમાં સુનાવણી કરાઈ. મુદ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે ગૌચરની જમીન અપાઈ છે. હાઈકોર્ટે સરકાર અને કચ્છ કલેક્ટરની કાઢી ઝાટકણી. ગૌચરની જમીન કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો? કલેક્ટરે જે નિર્ણય લીધો તે ગેરકાયદેસર છે તેવું કહેવું છે હાઈકોર્ટનું. સરકારે વૈકલ્પિક જમીન 6 થી 7 કિલોમીટર દૂર આપવાનું કહ્યું. પશુપાલક ચાલીને 6 થી 7 કિલોમીટર પશુઓને લઈને ત્યાં જશે તેવો સવાલ હાઈકોર્ટે કર્યો. રાજ્ય સરકારે સમય માંગતા હાઈકોર્ટે 2 સપ્તાહનો સમય આપ્યો. રેવન્યુ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને કચ્છ કલેક્ટર 2 સપ્તાહમાં અલગ અલગ સોગંદનામું કરે. 2 સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે. સરકારની સંપત્તિ નથી, એ કોમન પ્રોપર્ટી રિસોર્સિસ છે. સુપ્રીમ કોર્ટના આદેશો પ્રમાણે તમારે જો ગૌચર લેવું હોય, આમ તો તમારે ગૌચર આપવાનું નથી, પણ લેવું હોય તો એટલી જમીન તમારે ગૌચર યોગ્ય આપવી પડે. ગુજરાત સરકારના પોતાના ઠરાવો છે. અત્યારે 270 એકરની ખોટ પડે છે, તો તમારી પાસે નવીનાળ ગામને આપવા માટે જો જમીન ન હોય અને ગૌચરની જમીન ન હોય તો અદાણી SEZ ને જે 231 એકર જમીન આપી હતી એ પાછી. મહત્વપૂર્ણ સમાચાર. પાટણની સિદ્ધપુર હોસ્પિટલ વિવાદ મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. સરકાર તરફથી હાઈકોર્ટમાં જણાવ્યું કે નવી આયુર્વેદિક હોસ્પિટલ બનવી શક્ય નથી, જેથી સરકાર આયુર્વેદિક હોસ્પિટલમાં ડેન્ટલ અને કેન્સરની સારવાર અને રિસર્ચ માટે હોસ્પિટલ શરૂ કરશે. ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અને ડેન્ટલ હેલ્થ એજ્યુકેશન એન્ડ રિસર્ચે અમદાવાદ સાથે મળીને હોસ્પિટલ બનાવશે. હોસ્પિટલ અને કોલેજ માટેનું એસ્ટિમેટ હાઈકોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરાશે. 4 મહિનામાં તમામ પ્રક્રિયા પૂર્ણ થશે. સેક્રેટરી ઓફ વેલફેર ડિપાર્ટમેન્ટ અને આયુષ વિભાગના ડિરેક્ટર પ્રક્રિયા પર નજર રાખશે. સમગ્ર મામલે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી થઈ શકે છે અને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કરાયો. સુનાવણી બાદ હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો. ડેન્ટલ હેલ્થ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદ અને ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ બંને મળીને એક ડેન્ટલ માટે હોસ્પિટલ
અને ટ્રીટમેન્ટ માટેની અને રિસર્ચ માટેની એક પીજી લેવલની કોલેજ બનાવવાનું નક્કી કર્યું છે. સાબરમતી પ્રદૂષણ મુદ્દે સુમોટો અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ. નદી પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે એમસીનો ઉધડો લીધો. સમય આપ્યા બાદ પણ યોગ્ય કામ નહીં કર્યાનું કહ્યું. હાઈકોર્ટના હુકમની અવગણના કર્યાનું પણ નોંધ્યું. આ સાથે એમસી કમિશનર પર કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી. કહ્યું જે કામ કરવાનું હતું તે યોગ્ય રીતે કર્યું નહીં અને કોર્ટની ફટકાર બાદ હવે તમે કામ કરો છો. અમે ઘણા બધા પ્રયત્ન કર્યા છે, તેવા નિવેદનની કોઈ જરૂર નથી. કોર્ટ તમને પ્રશસ્તિ પત્ર આપવા બેઠી નથી. તમે તમારું કામ ઠીક છે એવી રીતે કરો, એ માટે અદાલતે આટલા પ્રયત્નો કરવા પડે છે. લોકોએ જે સ્ટેપ્સ લેવાના હતા એ પણ હજી ઓનગોઈંગ બતાવ્યા છે, પણ કેવા સ્ટેજે પહોંચ્યા છે, શું છે એ કંઈ ડિટેલ્સ આપી નહોતી. એટલે કોર્ટે એએમસી ઉપર આજે બહુ જ ખરાબ રીતે કીધું છે કે ભાઈ તમે અગર હવે સાચી હકીકત નહીં મૂકો રેકોર્ડ ઉપર તો અમે હવે ઓર્ડર જ પાસ કરી દઈશું. ફિલ્મ મહારાજ પર હાઈકોર્ટનો ચુકાદો. હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પરથી સ્ટે હટાવ્યો. કોર્ટે અરજદારની અરજી ફગાવી. ફિલ્મ મહારાજ થશે રિલીઝ. ફિલ્મમાં કોઈ વિવાદિત નથી તેવું કહેવું છે હાઈકોર્ટનું. હવે આ ફિલ્મ કોઈ પણ સમયે ઓટીટી પર રિલીઝ થઈ શકશે. નામદાર હાઈકોર્ટનું અવલોકન એવું છે કે આ પિક્ચરમાં જે ગંભીરતા અમે બતાવી હતી એવું કશું છે નહીં અને કોઈ ચિંતાજનક કોઈ ધર્મને કે વર્ગને નુકસાન થશે નહીં એવી એમને પિક્ચર જોયા પછી ખાતરી થતાં આ સ્ટે ઉઠાવ્યો છે અને મહારાજ પિક્ચરને રિલીઝ એ લોકો કરી શકે છે. મહેસાણાના ઊંઝા ઉમિયાધામમાં પૂનમને લઈ ભક્તોની ભારે ભીડ. સવારથી દૂર દૂરથી ભક્તો માં ઉમિયાના દર્શનાર્થે પહોંચ્યા. માં ઉમિયાના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી. માં ઉમિયાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. માં ઉમિયા કડવા પાટીદારોના કુળદેવી છે. તો ઊંઝા ઉમિયાધામમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. સવારથી જ દૂર દૂરથી માં ઉમિયાના દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા છે. કડવા પાટીદારોના કુળદેવી છે માં ઉમિયા, એટલે જ આસ્થા અને ભક્તિનો અહીં સંગમ વહી રહ્યો છે. લોકો દૂર દૂરથી અહીં માં ઉમિયાના દર્શનાર્થે સવારથી જ પહોંચ્યા છે. યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર. જેઠ સુદ પૂર્ણિમાએ ભક્તોની ભારે ભીડ જામી. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા. મંગળા આરતીનો મોટી સંખ્યામાં ભક્તોએ લહાવો લીધો. અંબાજી મંદિર ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. પૂનમે ભક્તો ગુજરાત અને ગુજરાત બહારથી દર્શન કરવા માટે આવતા હોય છે. 51 શક્તિપીઠમાંનું અંબાજી, જ્યાં બોલમાળી અંબે જય જય અંબેના નાદથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. અહીં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ સવારથી જ પહોંચ્યા છે મા અંબાના દર્શનાર્થે. કઈ રીતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું છે તેની તસવીરો જુઓ.